ભાઈઓ ભાઈઓમાં હેત હોય ને તો એનો એક ફાયદો એ બી થાય કે એના મા બાપ બહુ રાજી થાય. હા, કે અમારા ભાઈઓ, અમારા છોકરાઓમાં હંપ બહુ છે. અને ભાઈઓ ભાઈઓમાં કુસંપ હોય, અબોલા હોય, જાવા આવવાના વ્યવહાર ના હોય તો એના મા બાપ પણ બિચારા દુઃખી થાય. કારણ કે એકને ત્યાં જાય તો બીજાને દુઃખ લાગે, બીજાને જાય તો ઓલાને દુઃખ લાગે, મા બાપને પણ ધર્મ સંકટ થાય. અને મેં ત્યાં સુધી અનુભવ્યું છે કે મા બાપ ભાઈઓ ભાઈઓમાં કુસંપ હોય ને એને કારણે એની બહેનો પણ બિચારી દુઃખી થાય. કારણ કે એક ભાઈને ઘરે જાય એટલે ઓલા ભાઈને દુઃખ લાગે, બેન ત્યાં જાય છે વધારે ત્યાંનું રાખે છે. અને એમાંય પાછો એક ભાઈ રૂપિયાવાળો હોય, એક બિચારો ગરીબ હોય, એ બેયને બનતું ન હોય. અને જો એમાં ગરીબ ભાઈને ત્યાં જાય એટલે મોટો ભાઈ પાછો એને ધમકી મારે, તારે એની હારે વ્યવહાર રાખવો હોય મારી હારે નહીં. હવે બેનને પાછું ધર્મ સંકટ થાય કે હવે અહીંયા જઈશ ને મોટો વ્યવહાર છોડી દેશે, મામેરું કોઈ સારું નહીં પૂરે. માથાકૂટ થાય ને બિચારી બેનની તે. અને મેં એવું જોયું છે કે માણસને પોતાને કોઈની હારે આંટી હોય ને તો એ પાછો આખા પરિવારમાં બધાને એ ફોર્સ કરતો હોય કે તમે એની હારે આંટી રાખો એમ. આ પાછું માણસનું એવું છે. હા, કે ભાઈ આપણે કોઈની હારે ન બનતું હોય એક જણાની હારે તો બરાબર છે કે આપણે એને ન બનતું હોય, પાછું આપણે બીજા બધાને બી એવો ફોર્સ કરીએ તું એની હારે વ્યવહાર ન રાખ, મારી હારે રાખવો હોય તેની હારે ન રાખ. હવે આવી રીતે કુસમ ફેલાવવાની, આંટીઓ ફેલાવવાની જરૂર નથી. આપણે એને પ્રોબ્લેમ છે એટલે આપણે એની હારે આંટી હોય તો આપણે બીજાને શું કરવા આંટીઓ પડાવી કે તું એની હારે બોલા કરી, તું એની હારે વ્યવહાર ન રાખ. આવો ફોર્સ ન કરાય. એટલે કદાચ ભાઈઓ ભાઈઓમાં આંટી રાખવી નહીં, કદાચ હોય તો બહેનોને કોઈ દી એવો ફોર્સ ન કરવો તું અહીંયા ન જાતી કે તું એની હારે ન રહેતી, આવો ફોર્સ ન કરવો, એને ખોટા ધર્મ સંકટમાં ન નાખવા. આટલો વિવેક આપણે આ રામાયણની રામકથામાંથી, ભાઈઓ ભાઈઓની પ્રીતિમાંથી શીખવી. અને બાકી તો મને એમ થાય કે આ દુનિયામાં હું તમે બધાય મહેમાન થઈને આવ્યા છે. અહીંયા કોઈ આપણે પરમેનન્ટ નથી ભાઈ. એક દિવસ આ દુનિયામાં આપણે આવ્યા હતા ને એક દિવસ આપણે બધાય આ દુનિયા છોડીને વયા જશું. એ જન્મની આગાહી તો 9 મહિના પહેલાં થાય, મરણની આગાહી 9 મિનિટ પહેલાં પણ થઈ શકતી નથી ભાઈ. જન્મની આગાહી 9 મહિના પહેલાં થાય કે ભાઈ બાળક જન્મશે, પણ મરણની આગાહી કોઈ 9 મહિના 9 મિનિટ પહેલાંય ન કરી શકે. ક્યારે હાર્ટ એટેક આવે કાંઈ નક્કી નહીં ભાઈ. તો એક દિવસ જાવું જ છે, મહેમાન તરીકે અહીંયા આવ્યા છે તો બગાડવું શું કરવા કોઈની હારે? કોઈની હારે સંબંધ બગાડવો શું કરવા? રહેવા એટલું પ્રેમથી રહેવું, આનંદથી રહેવું. થોડું ઘણું જાતુંય કરવું પડે. સારા સંબંધ રાખવા હોય તો જાતુંય કરવું પડે, થોડું ભૂલતાય શીખવું પડે, થોડું ભાઈ આમ સહનય કરવું પડે. કારણ કે અમુક સ્વભાવના માણસો હોય તો એના સ્વભાવ આપણે સહન બી કરવા પડે, જાતું બી કરવું પડે, થોડું દિલ મોટું રાખવું પડે તો આપણા ભાઈઓ ભાઈઓમાં હંપ રહે. અને આમ તો હું કહું ને કે કદાચ એ થોડી ઘણી ક્યારેક પડી હોય ને તો પછી અમુક ઉંમરે તો છોડી જ દેવું. હા, કે ભાઈ હવે જાવું છે તો કમસે કમ આટલું તો સારું કામ કરતો જાઓ કે પરિવારમાં હંપ કરાવતો જાઓ. અને આ કથા તમને જે લાગે તે, પણ આ કથાઓથી નોખા થયેલા ભાઈઓ પણ પાછા ભેગા થયેલા છે ભાઈ. નોખા થઈ ગયેલા ભાઈઓ પાછા ભેગા થયા. અમારી સુરતની એક કથામાં એક જુવાનીઓ કથા સાંભળવા આવતો, નવો નવો સત્સંગમાં જોડાયેલો. અને એ કથા સાંભળીને એને શું, એના બાપુજી હારે 14 વર્ષથી છોકરાને અબોલા હતા, બાપ દીકરાને. અને ભાઈઓ ભાઈઓના કુસમમાંથી એને એના બાપુજી હારે આંટી પડી ગયેલી. એના બાપુજી કે હું જમીનમાંથી બીજા ત્રીજામાં તને ભાગ ન આપું, અને આવડો કે હું મારો ભાગ લીધે પાર કરું. 14 વર્ષ બાપ દીકરાઓ એકાબીજા જય સ્વામિનારાયણ કે રામ રામ કહેવાનો વ્યવહાર નહીં. એ ભાઈ જુવાનીઓ મને કહેતો હતો કે સ્વામી મારો દીકરો મારે ત્યાં દીકરો જન્મ્યો ને 2 મહિના પહેલાં એનો જન્મ થઈ ગયો, એ છોકરાને પેટીમાં રાખવો પડ્યો. તો મારા બાપાએ ફોન કરીને એમ ખબર નહોતી પૂછી કે તારા છોકરાને કેમ છે, તારા છોકરાને કેમ છે, આવો ખબર નહોતી પૂછી. આટલી આંટી પડી ગયેલી. અને 2 વર્ષ અમે બે કોર્ટમાં હામાં લડ્યા બાપ દીકરો.
અને કથા સાંભળી અને છોકરાને જે લાગી આવ્યું અને કથાની પત્રિકા લઈ સીધો એના બાપાની ઘરે ગયો અને પત્રિકા આપીને કહે છે કથા બહુ સારી હાલે છે બાપુજી, તમે કથા સાંભળવા આવો. સીધો જઈને પગે લાગ્યો છોકરો. હવે 14 વર્ષ થયા જેણે હામાં જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ ન કર્યા હોય અને એ છોકરો આખા પરિવારજનો બધાએ ટ્રાય કરી લીધેલી અબોલા છોડાવવાની, નહોતા છૂટ્યા અને એ છોકરો સીધો આવ્યો. એટલે એના બાપાને એમ થયું કે આને કોઈક સાધુ મળ્યા હોવા જોઈએ, નહીતર આ આંટી મૂકે નહીં. અને પત્રિકા દીધી અને એની બાપની આંખમાં આહુડા આવ્યા અને એ સાચે આવ્યા. છોકરો પોતાની ગાડીમાં બેહાડી કથામાં લાવ્યો અને પછી મારી પાસે આવ્યા બે બાપ દીકરો. એના બાપા કે સ્વામી, આ કોઈ શક્ય જ નહોતું અમારા બેને બોલવાનું થાય, પણ આ છોકરાએ મારે કથા સાંભળીને સત્સંગમાં આવ્યો અને એણે આ 14 વર્ષ જૂની આંટી મૂકી દીધી. એટલે આ સત્સંગ, બાકી તો મેં ઘણી વાર કહ્યું મારે કોઈ કથા કરવાનું પ્રયોજન નથી. હું એક જ ધ્યેયથી કથા કરું કે મારી વાણીથી કોઈ 5 પરિવાર સુખી થાય તો મારો જન્મ સાર્થક મને લાગે, કે આ મનુષ્ય જન્મ મળ્યો, આપણાથી કોઈ કંઈક સારું સત્કર્મ થયું. કોઈનું એકનું વ્યસન છૂટે અને છોકરો નિર્વ્યસની બને તો કમસે કમ કોઈ નારી વિધવા થતી અટકે, કોઈનો છોકરો નાની વયમાં મરતો અટકે. આ હું બહુ મોટી સમાજ સેવા સમજું છું. કોઈ ભાઈઓ ભાઈઓમાં આંટી છૂટી જાય, કોઈ પતિ પત્નીના ઝઘડા બંધ થઈ જાય, કોઈ સાસુ વહુના ઝઘડા બંધ થઈ જાય, હંપ થઈ જાય તો પરિવાર સુખ શાંતિથી ભગવાન ભજે. અને એટલા માટે આ બધી રામાયણ તો એ સ્પેશિયલી જીવતા જ શીખવાડે છે કઈ રીતે જીવવું. રામ અને લક્ષ્મણ, એક બે ક્લિપ તમને હું ભાઈઓની બતાવું. આ છે ને, આ માળું પહેલેથી ભાગ પાડવાનો તો માથાકૂટ પહેલેથી હાલી આવે છે, તમે જો. અને આમ આપણે આમ જોઈએ ને કે આ જીવના સ્વભાવ જે કૃષ્ણ ભગવાન કીધું, અનેક જન્મ સંસિદ્ધ હસ્તતો યાતિ પરામ ગતિમ. સારા સંસ્કાર પડતા તો જન્મો લાગે છો ભાઈ. બાકી જે સંસ્કાર જે જન્મમાં પડ્યા હોય, નેક્સ્ટ જન્મમાં ગમે એનો જન્મ મળ્યો હોય, પશુનો પક્ષીનો, પણ એના સ્વભાવો નથી જાતા. ભાઈઓમાં હેત હોય ને તો એનો એક ફાયદો એ બી થાય કે એના મા બાપ બહુ રાજી થાય. હા, કે અમારા ભાઈઓ, અમારા છોકરાઓમાં હંપ બહુ છે. અને ભાઈઓમાં કુસંપ હોય, અબોલા હોય, જાવા આવવાના વ્યવહાર ના હોય તો એના મા બાપ પણ બિચારા દુઃખી થાય. કારણ કે એકને ત્યાં જાય તો બીજાને દુઃખ લાગે, બીજાને જાય તો ઓલાને દુઃખ લાગે, મા બાપને પણ ધર્મ સંકટ થાય. અને મેં ત્યાં સુધી અનુભવ્યું છે કે મા બાપ ભાઈઓમાં કુસંપ હોય ને એને કારણે એની બહેનો પણ બિચારી દુઃખી થાય. કારણ કે એક ભાઈને ઘરે જાય એટલે ઓલા ભાઈને દુઃખ લાગે, બેન ત્યાં જાય છે વધારે ત્યાંનું રાખે છે. અને એમાંય પાછો એક ભાઈ રૂપિયાવાળો હોય, એક બિચારો ગરીબ હોય, એ બેયને બનતું ન હોય. અને જો એમાં ગરીબ ભાઈને ત્યાં જાય એટલે મોટો ભાઈ પાછો એને ધમકી મારે, તારે એની હારે વ્યવહાર રાખવો હોય મારી હારે નહીં. હવે બેનને પાછું ધર્મ સંકટ થાય કે હવે અહીંયા જઈશ ને મોટો વ્યવહાર છોડી દેશે, મામેરું કોઈ સારું નહીં પૂરે. માથાકૂટ થાય ને બિચારી બેનની તે. અને મેં એવું જોયું છે કે માણસને પોતાને કોઈની હારે આંટી હોય ને તો એ પાછો આખા પરિવારમાં બધાને એ ફોર્સ કરતો હોય કે તમે એની હારે આંટી રાખો એમ. આ પાછું માણસનું એવું છે. હા, કે ભાઈ આપણે કોઈની હારે ન બનતું હોય એક જણાની હારે તો બરાબર છે કે આપણે એને ન બનતું હોય, પાછું આપણે બીજા બધાને બી એવો ફોર્સ કરીએ કે તું એની હારે વ્યવહાર ન રાખ, મારી હારે રાખવો હોય તો એની હારે ન રાખ. હવે આવી રીતે કુસમ ફેલાવવાની, આંટીઓ ફેલાવવાની જરૂર નથી. આપણે એને પ્રોબ્લેમ છે એટલે આપણે એની હારે આંટી હોય તો આપણે બીજાની શું કરવા આંટીઓ પડાવી કે તું એની હારે બોલા કરી, તું એની હારે વ્યવહાર ન રાખ. આવો ફોર્સ ન કરાય. એટલે કદાચ ભાઈઓમાં આંટી રાખવી નહીં, કદાચ હોય તો બહેનોને કોઈ દી એવો ફોર્સ ન કરવો તું અહીંયા ન જાતી કે તું એની હારે ન રહેતી, આવો ફોર્સ ન કરવો, એને ખોટા ધર્મ સંકટમાં ન નાખવા. આટલો વિવેક આપણે આ રામાયણની રામકથામાંથી, ભાઈઓની પ્રીતિમાંથી શીખવી